નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એનસીઆરટીના નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અંતર્ગત હું રાઠોડ હર્ષદ આપ સર્વેનું સ્વાગત કરું છું. એનસીઆરટીના નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 10ના વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીનો અભ્યાસ કરતા પહેલા આપણે ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપવાની હોવાથી બોર્ડની પરીક્ષાનું પેપર કેટલા ગુણનું, પ્રશ્ન પેપરની અંદર પ્રશ્નોની સંખ્યા કેટલી હોય, કયા પ્રકારની હોય અને તેમના ગુણભાર કેટલા હોય, તો તેના વિશે આપણે સૌપ્રથમ ચર્ચા કરીએ. તો એનસીઆરટીના અભ્યાસક્રમ મુજબ આપણું જે પ્રશ્નપત્ર પૂછાય તો એમાં કુલ 4 પ્રશ્નો પૂછાય છે. પ્રશ્ન 1 હેતુલક્ષી પ્રશ્નો માટેનો, જેની અંદર પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ હોય છે. પ્રશ્નોની સંખ્યા કુલ 16 અને તેના માટે કુલ ગુણ કુલ 16 થાય છે. હેતુલક્ષી પ્રશ્નોની અંદર આપણે 1 માર્ક્સના પ્રશ્નોમાં ખાલી જગ્યા, એક વાક્યના ઉત્તર, ખરા ખોટા, જોડકા આ રીતે વૈકલ્પિક પ્રશ્નો આપણે પૂછાય છે. પ્રશ્ન 2 ટૂંક જવાબી પ્રશ્નો માટેનો છે કે જેની અંદર 2 ગુણના પ્રશ્નો આપણે પૂછાય છે. પ્રશ્નોની સંખ્યા કુલ 10 હોય છે અને એના માટે ટોટલ ગુણભાર થાય છે 20. ત્યારબાદ પ્રશ્ન 3 ટૂંક જવાબી પ્રશ્નો માટેનો જ, પણ અહીંયા 3 ગુણના પ્રશ્નો આપણે પૂછાય છે. પ્રશ્નોની કુલ સંખ્યા 8 અને કુલ ગુણભાર 24 થાય છે. પ્રશ્ન 4 લાંબા પ્રશ્નો માટેનો કે જેની અંદર મુદ્દાસર ઉત્તર અથવા તો પ્રાયોગિક સ્વરૂપના પ્રશ્નો પૂછાય. 4 ગુણના પ્રશ્નો હોય છે આ, અને એના પ્રશ્નોની સંખ્યા કુલ 5 થાય છે, એટલે કે ટોટલ 20 માર્ક્સનું એ પ્રશ્ન 4ની અંદર આપણે પૂછાય છે. તો આમ કુલ 4 પ્રશ્નોના મળી અને 39 પ્રશ્નો અને 80 માર્ક્સનું આપણું પ્રશ્ન પેપર પૂછાય છે. તો આ ચર્ચા કરી આપણે પ્રશ્નના પ્રકાર પ્રમાણેના ગુણભાર. હવે આગળ વધીએ આપણે આપણા વિજ્ઞાન અને ટેકનોલોજીના પુસ્તકની અંદર રહેલા કુલ પાઠ અને તેમના ગુણભાર વિશેની ચર્ચા આપણે કરીએ. તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો આપણે જે પુસ્તક છે એમાં કુલ 16 પાઠ છે. પ્રત્યેક પાઠ અને એમાં કેટલા ગુણનું પૂછાય છે તો એના વિશેની વિગત મેં અહીંયા તમને દર્શાવેલી છે. શરૂઆત કરીએ આપણે તો કે પાઠ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એના કુલ 4 માર્ક્સનું બોર્ડની પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાય છે. પાઠ 2 એસિડ, બેઝ અને ક્ષાર 6 માર્ક્સ. પાઠ 3 ધાતુઓ અને અધાતુઓ 5 માર્ક્સ. પાઠ 4 કાર્બન અને તેના સંયોજનો 6 માર્ક્સ. પાઠ 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ 4 માર્ક્સ. પાઠ 6 જૈવિક ક્રિયાઓ 6 માર્ક્સ. પાઠ 7 નિયંત્રણ અને સંકલન 5 માર્ક્સ. પાઠ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 6 માર્ક્સ. પાઠ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ 5 માર્ક્સ. પાઠ 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન 6 માર્ક્સ. પાઠ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા 5 માર્ક્સ. પાઠ 12 વિદ્યુત 6 માર્ક્સ. પાઠ 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો 6 માર્ક્સ. પાઠ 14 ઉર્જાના સ્ત્રોતો 4 માર્ક્સ. પાઠ 15 આપણું પર્યાવરણ 3 માર્ક્સ. પાઠ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન અથવા તો તેનું વ્યવસ્થાપન 3 માર્ક્સ. આમ કુલ 80 ગુણનું પ્રશ્ન પેપર આપણે પૂછાય. આપણા પાઠ્યપુસ્તકને મુખ્ય 3 ભાગની અંદર વહેંચવામાં આવેલો છે.
ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. તો એમાં આપણે ચર્ચા કરીએ તો પાઠ 1 થી 5 જે છે એ આપણા રસાયણ વિજ્ઞાન માટેના પાઠ છે. પાઠ 6 થી 9 અને ત્યારબાદ પાઠ 14, 15 અને 16 આ પાઠો આપણા જીવ વિજ્ઞાન અને પર્યાવરણની અંદર પૂછાય છે. જ્યારે પાઠ નંબર 6 પાઠ નંબર 10, 11, 12 અને 13 આ આપણા ભૌતિક વિજ્ઞાનના પાઠ છે. તો આ ચર્ચા કરીએ આપણે કયા પ્રકારના પાઠ અને એના કેટલા ગુણભાર. હવે આપણે અભ્યાસક્રમની ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે અભ્યાસક્રમની અંદર પહેલો પાઠ આપણે શીખીએ આજે. પહેલો પાઠ નામ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. 4 ગુણનો આ પાઠ છે. 4 ગુણના આ પાઠની અંદર 2 માર્ક્સનો એક પ્રશ્ન અથવા તો 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછી શકાય. જો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો વૈકલ્પિક પ્રશ્નો કે જે 1 ગુણના પ્રશ્નો છે એની સંખ્યા 2 આ પાઠમાંથી પૂછાય. અને જો 3 ગુણનો પ્રશ્ન પૂછાય તો વૈકલ્પિક પ્રશ્ન 1 આ પાઠની અંદરથી આવે. અને આ રીતે કુલ 4 માર્ક્સનું આ પાઠની અંદરથી આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાય. પાઠ ભણવાની શરૂઆત કરીએ એ પહેલાં પાઠના અગત્યના મુદ્દાઓની ચર્ચા કરીએ આપણે. તો પાઠના અગત્યના મુદ્દાઓ એની અંદર સૌપ્રથમ રાસાયણિક સમીકરણો. રાસાયણિક સમીકરણો વિશે તમે ગયા વર્ષે ધોરણ 9ની અંદર એના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે રાસાયણિક પ્રક્રિયાઓ એને ટૂંકમાં લખવા માટેની જે પદ્ધતિ છે એને રાસાયણિક સમીકરણ કહેવાય. તીરની ડાબી બાજુ પ્રક્રિયકો હોય, જમણી બાજુ નિકજ હોય. તો આ બધી વિગતો તમે ધોરણ 9માં શીખી ગયા છો, જે આપણે હવે અહીંયા ધોરણ 10ની અંદર આગળ શીખીશું. ત્યારબાદ આપણો જે બીજો અગત્યનો મુદ્દો છે એ છે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. રાસાયણિક પ્રક્રિયાના પ્રકારોની અંદર આપણે 4 પ્રકારો ભણીશું: સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. ત્યારબાદ આપણે ત્રીજો મુદ્દો ક્ષારણ અને ખોરાપણ. તો આના વિશે આપણે આ પાઠની અંદર ભણીશું. સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન આ 3 પ્રક્રિયાઓ આપણા માટે ખૂબ અગત્યની છે. આ 3 પ્રક્રિયાઓમાંથી મોટા ભાગે બોર્ડની પરીક્ષાની અંદર આપણે પ્રશ્ન પૂછાતા હોય, તો એનો વિશેષ અભ્યાસ આપણે કરવો પડશે. ચાલો હવે તો આપણે આપણા પાઠના પ્રથમ પ્રશ્ન એની શરૂઆત કરીએ. પાઠનો આપણો પ્રથમ પ્રશ્ન છે: રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો. 2 ગુણનો આપણો આ પ્રશ્ન છે. તો રોજિંદા જીવનમાં આપણી આસપાસ ઘણા બધા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી આપણે જોઈ હોય, અનુભવેલી હોય. તો એ જ રાસાયણિક પ્રક્રિયાઓના કેટલાક ઉદાહરણો આપણે અહીંયા નોંધવાના છે. તો એમાંની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ વિશે અહીંયા તમને હું માહિતી આપીશ. સૌપ્રથમ કે ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલું દૂધ એ જલ્દીથી બગડી જાય છે. હવે આનો અનુભવ તમે કરેલો હોય. ઘણી વખત તમારા મમ્મી જે છે એવું કહેતા હોય કે આજે દૂધ બગડી ગયું છે અથવા તો દૂધ ખાટું થઈ ગયું છે. તો એનું કારણ શું? કે ઉનાળામાં જ્યારે તાપમાન વધે તો ત્યારે દૂધની અંદર રહેલા જે લેક્ટેઝ બેક્ટેરિયા છે એની વૃદ્ધિમાં વધારો થાય છે અને એ ઝડપથી દૂધમાં રહેલા લેક્ટોઝનું વિઘટન કરે છે અને એમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ કરે છે, જેથી દૂધ ઝડપથી બગડી જાય છે અને એ સ્વાદમાં ખાટું લાગવા લાગે. તો આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે.
ત્યારબાદ બીજી પ્રક્રિયા કે લોખંડની વસ્તુઓ જે છે એને ભેજવાળી હવામાં જ્યારે રાખવામાં આવે તો એના ઉપર કાટ લાગે. હવે આ પણ સામાન્ય અનુભવ તમે કરેલો હોય કે તમારા ઘરના બારી અથવા તો દરવાજા કે જે લોખંડ દ્વારા બનાવેલા હોય તો એ લોખંડ એના ઉપર આપણે સામાન્ય રીતે રંગ લગાવતા હોઈએ છીએ. જો રંગ ન લગાવીએ તો ભેજવાળી હવાને કારણે એના ઉપર કથ્થઈ રંગનો કાટ લાગતો આપણે જોવા મળે છે. એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે જેને લોખંડનું ક્ષારણ પણ કહેવાય. તો અહીંયાથી આપણે 3 અગત્યના પ્રશ્નો 1 માર્ક્સના છે જે હું બોલું છું, નોંધી લેજો. પહેલું, લોખંડનો કાટ એનો રંગ કેવો હોય? તો કે લોખંડના કાટનો રંગ કથ્થઈ હોય. બીજું, લોખંડનો કાટ એનું રાસાયણિક સૂત્ર, તો કે એનું રાસાયણિક સૂત્ર જે છે એ Fe2O3 ઇન્ટુ XH2O, આ એનું રાસાયણિક સૂત્ર છે. ફરી એક વખત હું બોલું છું, એનું રાસાયણિક સૂત્ર જે છે એ છે Fe2O3 ઇન્ટુ XH2O. અહીંયા તમને લખીને પણ હું દર્શાવી આપું છું, તમે જોઈ શકો છો. Fe2O3 ઇન્ટુ એટલે કે ગુણાકાર XH2O. H2O એટલે કે પાણીનો અણુ. તો આ એનું રાસાયણિક સૂત્ર છે. હવે આગળ આપણે ચર્ચા કરીએ તો લોખંડના કાટનું રાસાયણિક નામ જણાવો. તો લોખંડના કાટનું રાસાયણિક નામ જે છે એ છે સજળ ફેરિક ઓક્સાઇડ. તો લોખંડના કાટનું રાસાયણિક નામ ફરીથી એક વખત બોલું છું, સજળ ફેરિક ઓક્સાઇડ, કે જે લોખંડના કાટનું રાસાયણિક નામ છે. હવે આપણે પ્રશ્નનો જવાબ આગળ લખીએ. તો પ્રશ્નના જવાબને આગળ વધારીએ તો ત્રીજો મુદ્દો છે દ્રાક્ષનું આથવણ થવું. હવે દ્રાક્ષનું આથવણ થવું એટલે કે દ્રાક્ષ જ્યારે આપણે લાવીએ છીએ ત્યારે એ મીઠી હોય છે, પણ આપણે અનુભવેલું હોય કે 1 કે 2 દિવસ થાય એટલે એમાંથી ખાટી વાસ આવવાનું શરૂ થાય. તો એ દ્રાક્ષનું આથવણ થવાની ક્રિયા એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. અને દ્રાક્ષનું આથવણ થવા માટે જાયમેઝ અને ઇન્વર્ટેઝ નામના ઉત્સેચકો જવાબદાર હોય છે, કે જેના વિશે આપણે આગળ આલ્કોહોલનું નિર્માણ એ ભણવાનું આવશે ત્યારે એમાં આ મુદ્દો આપણે નોંધીશું. ત્યારબાદ ખોરાકનું રંધાવું એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. શરીરમાં ખોરાકનું પાચન થવું, આપણે જે ખોરાક ખાઈએ છીએ તો એ આપણા શરીરની અંદર પાચન માર્ગની અંદર એમાં પણ કેટલાક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા એ પાચન એનું થતું હોય. તો એ રાસાયણિક પ્રક્રિયા કયા પ્રકારની, તો એ આપણે 6થા પાઠની અંદર ભણીશું, પાચન ક્રિયાની અંદર. ત્યારબાદ શ્વાસોચ્છ્વાસ દરમિયાન થતી ક્રિયા, શ્વાસ ઓક્સિજનયુક્ત હવા શરીરમાં દાખલ થવી અને ઉચ્છ્વાસ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર નિકાલ પામવી. તો આ શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ દર્શાવે છે. તો આ આપણો પહેલો પ્રશ્ન કે રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો. 2 ગુણનો પ્રશ્ન, જવાબ બોલી જાઉં છું. ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલ્દીથી બગડી જાય છે. લોખંડની વસ્તુઓને ભેજવાળી હવામાં રાખતા તેને કાટ લાગે છે.
દ્રાક્ષનું આથવણ થવું, ખોરાકનું રંધાવું, શરીરમાં ખોરાકનું પાચન થવું અને શ્વાસોચ્છ્વાસ દરમિયાન થતી ક્રિયા. તો આ આપણો પ્રશ્ન 1 છે. ચાલો હવે આપણે પ્રશ્ન 2 તરફ આગળ વધીએ. તો આપણો પ્રશ્ન 2 છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે. રાસાયણિક પ્રક્રિયા જ્યારે થતી હોય તો એની અંદર આપણે કયા કયા પ્રકારના ફેરફારો જોવા મળે. આ પણ આપણો 2 ગુણનો પ્રશ્ન છે. તો એનો જવાબ આપણે જોઈએ તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી જોવા મળે છે. હવે ભૌતિક અવસ્થા કયા પ્રકારની, તો એના વિશે તમે ગયા વર્ષે ભણી ગયા કે ઘન, પ્રવાહી અને વાયુ એ પદાર્થની ભૌતિક અવસ્થા છે. ઘણી વખત પદાર્થનું ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થતું હોય, પ્રવાહીમાંથી વાયુમાં, અથવા તો ઘનમાંથી સીધું વાયુમાં અને વાયુમાંથી સીધું ઘન અથવા તો પ્રવાહીની અંદર એનું રૂપાંતરણ થતું જોવા મળે. તો એ ભૌતિક અવસ્થામાં થતો ફેરફાર દર્શાવે છે. અહીંયા આપણે ઉદાહરણ સ્વરૂપે લઈએ તો કે કપૂર, એને જ્યારે હવાની હાજરીમાં આપણે સળગાવીએ તો એ ઘન પદાર્થ છે કપૂર, એ સીધો વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. તો એ ઘનનું વાયુમાં રૂપાંતરણ, તો આ એક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય એ આપણે દર્શાવે છે. હવે આગળ બીજું કે પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે. હવે જે રંગ પરિવર્તન છે એનો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા. હમણાં જ આગળ આપણે લોખંડના કાટની ચર્ચા કરી કે લોખંડ જ્યારે શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે એ ભૂરાશ પડતું અથવા તો ભૂખરા રંગનું જોવા મળે, પણ જ્યારે એના ઉપર કાટ લાગે તો એ કથ્થઈ રંગનું આપણે જોવા મળે છે. તો એ રંગ પરિવર્તન માટેનું ઉદાહરણ દર્શાવે છે. ત્યારબાદ ત્રીજું કે પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે. આ પણ તમે જાણતા હોય કે જ્યારે તમારા ઘરે ઈડલી, ખમણ, ઢોસા વગેરેનો આથો બનાવવામાં આવે તો ઘણી વખત એ આથો પાત્રમાંથી બહાર નીકળી જતો હોય, તો એ શું દર્શાવે છે? તો કે આથવણની ક્રિયા દરમિયાન એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થતા વાયુને કારણે એ આથો એ પાત્રમાંથી બહાર નીકળી જતો આપણે જોવા મળે છે. તો આ ત્રીજો મુદ્દો. ત્યારબાદ કે પ્રક્રિયા દરમિયાન ઘણી વખત એના તાપમાનમાં ફેરફાર આપણે થતો જોવા મળે છે. હવે તાપમાનમાં ફેરફાર એ પણ ઉદાહરણ તમે ભણી ચૂક્યા છો કે જ્યારે ચૂનાનો પથ્થર અથવા તો કડી ચૂનો જે છે એને આપણે પાણી સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય તો ત્યારે જો તમે પાત્રની દિવાલને અડકો તો એ તમને વધુ ગરમ લાગે છે. એનું કારણ કે એ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે તો ત્યારે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને એના કારણે એ તાપમાનમાં વધારો દર્શાવે છે. તો આ કુલ 4 મુદ્દાઓ છે. ફરીથી આપણે એને જોઈ લઈએ તો કે પ્રશ્ન 2 આપણો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે. જવાબ પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે, તેમાં રંગ પરિવર્તન થતો જોવા મળે છે, પ્રક્રિયા દરમિયાન અમુક પ્રકારના વાયુઓ ઉત્પન્ન થાય છે અને પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે. તો આ આપણો બીજો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આ પ્રશ્ન 2 સંદર્ભિત કેટલીક પ્રવૃત્તિઓ જે છે એ આપણે ભણવાની છે. તો એ પ્રવૃત્તિઓ આપણે આપણા આવતા વિડીયોની અંદર ભણીશું. જય હિન્દ.